पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्तिः शान्तिः शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय मूर्तये नमः। અત્યારે આપણે ઈશાવાસ્ય ઉપનિષદનો અભ્યાસ ચાલી રહ્યો છે. એમાં આપણે લગભગ છઠ્ઠા મંત્ર ઉપર નહીં, પાંચમા મંત્રો ચાલી રહ્યો હતો. તો અત્યાર સુધીમાં આપણે એનું જો ઝડપથી પુનરાવર્તન કરી લઈએ તો પહેલા જ મંત્ર, ચલો વાંચીએ પહેલા મંત્ર પહેલા. ईशावास्यमिदं सर्वं यत्किञ्चित् जगत्यां जगत् तेन त्यक्तेन भुञ्जीताः मा कृतः कस्य स्वित्तनम् માગૃતઃ કસ્ય સ્વિત્તનમ. આ પહેલા મંત્રમાં જ પારમાર્થિક દ્રષ્ટિ આપવામાં આવી. જગતનું જે પરમ સત્ય છે તેના તરફ આપણું ધ્યાન દોરવામાં આવ્યું. શું સત્ય છે? તો કે સમગ્ર જગત ઈશ્વર જ છે. અહીં જ્યારે કહેવામાં આવે છે કે ઈશ્વર વડે જગતને વ્યાપ્ત કરવું જોઈએ, ત્યારે એવું નથી કે જગત ઈશ્વર નથી, જગત ઈશ્વર અનીશ્વર હોય, ઈશ્વર ના હોય અને આપણે એને ઉપર ઈશ્વરનો અધ્યારોપ કરવાનો હોય કે એવી દ્રષ્ટિ કરવાની હોય, એવું નથી. ખરેખર તો વસ્તુસ્થિતિ શું છે કે જગત ઈશ્વર જ છે. આપણે એ રીતે જોતા નથી. આપણે જગતને જગતમાં માત્ર નામરૂપ જોઈએ છીએ. નામરૂપ સાથે આપણી આસક્તિ હોય, રાગ હોય, દ્વેષ હોય, આવી પ્રકારનો સંબંધ છે. આપણે આપણી જાતને ઈશ્વર રૂપે નથી જોતા અને જગતને ઈશ્વર રૂપે નથી જોતા. આપણી જાતને અહંકાર રૂપે જોઈએ છીએ અને જગતને નામરૂપ અથવા તું, પેલો, પેલી, એ રીતે હું અને મારું અને બીજા બધા ત્રાહિત, આ પ્રકારનો આપણો સંબંધ છે જગત જોડે. આ પ્રકારની આપણી દ્રષ્ટિ છે જગત જોડે, એ જે આખી જ ખોટી છે. આખી આમાં એકેય વસ્તુ સાચી નથી. તો મારી જાતને અહંકાર માનવો, મારા તરફની મારી જે દ્રષ્ટિ છે કે હું એક વ્યક્તિ છું, એ પણ ખોટું છે. અને જગત પ્રત્યેની જે દ્રષ્ટિ છે કે જગત અલગ છે, મારાથી તદ્દન અલગ, એ બીજી વસ્તુ છે. ટૂંકમાં દ્વૈત છે, હું અને જગત, એ પ્રકારનું દ્વૈત છે. એવું આપણે જે માનીએ તદ્દન ખોટું છે. એટલે ઉપનિષદનો પહેલો જ મંત્ર આપણી જે આ દ્રષ્ટિ છે એને જ, એના ઉપર જ અટેક કરે છે, અથવા તો ત્યાં જ પહેલું લેસન આપે છે કે ના, એવું નથી. સમગ્ર જગત ઈશ્વર વડે વ્યાપ્ત કરવું જોઈએ, કારણ કે ઈશ્વર છે. વાસ્તવિક દ્રષ્ટિ એ જ છે. વાસ્તવિક કહો કે પારમાર્થિક કહો, એ જ સત્ય છે. જેવું છે એવું જોવું, જે છે એને એવું જ સમજવું, એનાથી વધારે નહીં અને એનાથી ઓછું નહીં.
મારી જાતને પણ ઈશ્વર સમજવાની અને બીજાને પણ ઈશ્વર. એટલા માટે જ ઈશ્વરનો અર્થ અહીં ભાષ્યકારે કેવો કર્યો? આત્મ સ્વરૂપ. આત્મ સ્વરૂપે કહ્યું ને કે સમગ્ર જગતને કેવી રીતે જુઓ? તો આગળ અહીંયા કહેલું ઈશા વાસ્યમ, તો કયું? સ્વેન રૂપેણ આત્મના. સ્વેન રૂપેણ આત્મના ઈશા વાસ્યમ. પોતાના સ્વરૂપથી, પોતાનું સ્વરૂપ જે ઈશ્વર છે એના વડે જગતને જુઓ. એ પહેલું કરેક્શન કર્યું અને પછી શું કે જગતમાં ઈશ્વર છે એ પ્રમાણે તમે જુઓ જે કાંઈ છે. એવું નહીં કે એમાંય અમુક અમુક વિશેષ વસ્તુ જ ઈશ્વર હોય. જે છે એ બધું ઈશ્વર. ભલે ને તમે એને સાત્વિક માનો અથવા તો રાજસિક માનો અથવા તો તમોગુણથી ભરેલું માનો, જે કાંઈ છે ઈશ્વર જ એ કહ્યું. પછી કહ્યું તેન ત્યક્તેન ભુંજીથાહ. આ દ્રષ્ટિને ધ્યાનમાં રાખી અને તું શું કર? તેન ત્યક્તેન ભુંજીતા. આ દ્રષ્ટિનું પછી તું વૈરાગ્યથી પાલન કર. વૈરાગ્ય એટલે શું? નામરૂપ પ્રત્યેની આસક્તિ છે, જગત પ્રત્યે ભોગ દ્રષ્ટિ છે. ઈશ્વર દ્રષ્ટિ નહીં, પણ કેવી દ્રષ્ટિ? એ જુદું છે, એ ઈશ્વર નથી. એટલે એના પ્રત્યે આપણો કદાચ સંબંધ એવો હોય કે મારે જોઈએ છે, અથવા એના પ્રત્યે તિરસ્કાર હોય તો કે ના એ નહીં. એ બધું છોડીને તું વૈરાગ્યથી, ટૂંકમાં ભોગની દ્રષ્ટિનો ત્યાગ કરીને, આસક્તિનો ત્યાગ કરીને, અહંકાર મમકારનો ત્યાગ કરીને પછી એનું પાલન કર. આ દ્રષ્ટિનું પાલન કરવાની જરૂર છે, પોષણ કરવાની જરૂર છે. એટલે સતત તારું જીવન એવું હોવું જોઈએ કે જે આ દ્રષ્ટિનું પાલન કરે. આ દ્રષ્ટિ ક્ષીણ ના થાય. આપણી લાઈફસ્ટાઈલ, આપણું જીવનની આખી રીતિ, એ પણ જીવનનો પ્રકાર પણ કઈ પ્રકારનો હોવો જોઈએ? જ્યાં આ વસ્તુનું સમર્થન થતું હોય, આ દ્રષ્ટિનું સમર્થન થતું હોય. એ દ્રષ્ટિ પ્રમાણે આપણે જીવતા હોઈએ, અથવા તો ચલો એ જીવવાનો પ્રયત્ન કરતા હોઈએ. હજી બરોબર ન આવડતું હોય, હજી બહુ પગભર ન થયા હોઈએ તો પણ ચલો જીવન કેવું હોય? બધે ઈશ્વર દ્રષ્ટિ કરતું હોય એવું જીવન હોય. એટલે સ્વાભાવિક છે શું જતું રહે? ભોગ જતો રહે, મારું તારું જતું રહે, સ્પર્ધા જતી રહે, હુસાતુસી જતી રહે, દ્વૈત બુદ્ધિ જતી રહે. એ દ્વારા એવું જ્યારે જીવન હોય ત્યારે શું હોય? આનું પાલન થઈ રહ્યું છે. કઈ દ્રષ્ટિનું? શાસ્ત્રની દ્રષ્ટિનું, પારમાર્થિક દ્રષ્ટિને આપણે પોષણ આપીએ છીએ, એને નરીશ કરી રહ્યા છીએ. એવું ન હોય તો શું થાય? આપણે એનું પોષણ નથી કરતા. આપણે શું કરી રહ્યા છે? એનાથી દૂર જઈ રહ્યા છે. હવે જીવન આપ્યું છે શેના માટે? સત્યને જાણવા માટે, સત્યને પામવા માટે. તો પછી જે જીવન જે હેતુ માટે આપણને મળ્યું હોય એ જ હેતુ આપણા જીવનમાં દેખાવો જોઈએ. આપણા જીવનમાં શેનું દર્શન થતું હોય? આપણું જીવન શેનું રિફ્લેક્શન હોય? કઈ વસ્તુ બતાવતું હોય? તો એ વસ્તુ રિફ્લેક્ટ કરતી હોય કે આના જીવનમાં એક જ ધ્યેય છે, બધું ઈશ્વર છે. સમજ પડી? એ કહ્યું તેન ત્યક્તેન ભુંજીતાહ. અને એના માટે શું કરવું પડશે? મા ગૃદઃ કસ્યસ્મિદ ધનમ. કોઈના ધનની, ધન એટલે કોઈની વસ્તુની, અથવા તો કોઈ પણ વસ્તુની લાલચ ના રાખીશ. કોઈ પણ વસ્તુ નથી અને મેળવી લો, પ્રાપ્ત કરી લો, લઈ લો, એવું ના રાખીશ કોઈની વસ્તુ માટે. કારણ કે એ ઈશ્વર છે. એ ઈશ્વર એટલે તું છે, તું જ ત્યાં છો. એટલે લાલચને સ્થાન ન રહે.
મારવા કાપવાને સ્થાન ન રહે, સ્પર્ધાને સ્થાન ન રહે, એવો અર્થ થાય ને. એટલે ખરેખર પહેલા ચરણમાં જે કહ્યું એનો જ વિસ્તાર કર્યો, બીજા 3 ચરણમાં પણ એનો જ વિસ્તાર થયો, એના જ ઇલાબોરેશન એ જ થયું ખરેખર. પછી આનો અર્થ એવો બી કર્યો કે કસ્ય ધન કોનું છે? કોઈનું એ નથી, કોઈની માલિકીનું નથી. આ તો બધો વ્યવહાર કરીએ છીએ, એ વસ્તુ અલગ છે. વ્યવહાર કરીએ છીએ એમાં આપણી પાસે થોડા પૈસા હોય, બીજા પાસે થોડા પૈસા હોય, આપણે દુકાનમાં જઈએ અને એને આપીએ અને એ આપણને વસ્તુ, એ બધું વ્યવહાર કહેવાય. એ એક અરેન્જમેન્ટ છે, વ્યવહાર માટેની એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. એને ફોલો કરીએ એની ના નથી, પણ અંદર ખાને આપણે જાણતા હોવા જોઈએ કે આ શું છે? એક રમત છે. આ બહારનું માળખું એ તો માત્ર એક રમત જ છે. જેમ વેપારની રમત આપણે રમતા હોઈએ, એમાં રીતસરનો પૈસાનો લેવડ દેવડ કરીએ પેલી રમતમાં, પણ અંદર ખાને જાણીએ છીએ નફો થાય એ બી નફો નથી, નુકસાન થાય ત્યારે હું ગુમાવતો નથી, અને નફો થાય ત્યારે હું મેળવતો નથી. આ તો શું છે? ટેમ્પરરી રમત, ટેમ્પરરી લેવડ દેવડની રમત છે. એ કરો તો જ રમત ચાલે, પણ અંદર ખાને એ રમત છે એ પ્રકારની સ્પષ્ટતા. બસ આ મંત્રમાં બધું જ કહેવાય ગયું. એવરીથિંગ ઇટ હેઝ બીન સેડ. આ બધું જ કહેવાય ગયું. આ એક જ મંત્ર ઇનફ છે. પણ એવું જો ન હોય તો આ દ્રષ્ટિ આવવી એ તો કઈ એ જન્મો જન્મના સદગુણોનું, જન્મોના શુભ કર્મોનું, સારી રીતે જીવન જીવેલાનું પરિણામ હોય તો જ આવી દ્રષ્ટિ આ જન્મમાં પ્રાપ્ત થાય. એ ન હોય તો શું કરવાનું? તો પછી તું એ દ્રષ્ટિ પ્રાપ્ત કરવા માટેનું જીવન જીવ. એવી દ્રષ્ટિ પ્રાપ્ત થાય એ પ્રકારે હવે જીવન જીવતું. તો પછી કઈ રીતે જીવવાનું? તો બીજા મંત્રમાં એનું સાધન બતાવ્યું. ચલો આપણે મંત્ર વાંચીએ. કુર્વન્નેવેહ કર્માણી જીજીવિષેચ્છતમ સમાહ એવં ત્વયિ નાન્યથેતોસ્તિ ન કર્મ લિપ્યતે નરે. શું કે છે? તો પછી શ્રુતિ બહુ પ્રેક્ટિકલ છે. શું કે છે? તો જીવન ભલે આજે આપણામાં એ દ્રષ્ટિ નથી તો તૈયાર થાઓ, તૈયાર થઈએ. જે પણ ક્ષણ આપણને મળી છે, જે પણ સમય આપણને મળ્યો છે, એ સમયનો શ્રેષ્ઠ રીતે સદુપયોગ કરવાનો, આપણી યાત્રામાં આગે કુછ કરવા માટે એ સમયને ઉપયોગ કરવા માટેની પદ્ધતિ એ બતાવે છે. ક્યાં પહોંચવાનું છે? તો પહેલી દ્રષ્ટિ પ્રાપ્ત થાય. પહેલા મંત્રમાં કહ્યું એ પ્રાપ્ત કરી શકીએ એ માટે હવે આપણે જીવનનો ઉપયોગ કરીએ. તો કે છે કર્મ કરતા કરતા તું જીવન જીવ, અને એવી ઈચ્છા રાખ કે મને કેવું જીવન મળે? લાંબુ જીવન મળે. શેના માટે? ભોગ ભોગવું ના. શેના માટે? શેના માટે? હું તૈયાર થાવ ઓન ટ્રેનિંગ. પછી જીવન શેના માટે છે? ટ્રેનિંગ ગ્રાઉન્ડ. કોઈ પણ એવી જોબ તમે લીધી પણ પહેલા તમને ટ્રેનિંગમાં મોકલે, ટ્રેનિંગમાં મોકલે. બેંકના મોટી પોસ્ટ મળી હોય તો પહેલા 3-4 મહિના ટ્રેનિંગમાં મોકલે, જ્યાં તમે બરોબર એવું તૈયાર થાવ કરાવડાવે. બધામાં ટ્રેનિંગ હોય. તો આ જીવન શું બની જાય? ટ્રેનિંગ ગ્રાઉન્ડ. એના માટે શું? તો તું એ જીવનના પ્રત્યેક દિવસને, આયુને તું કેવી રીતે તું વ્યતીત કર? કર્મ કરતા કરતા. કર્મ એટલે શું? એમને બસ કર્યા કરું સમજ્યા કર્યા વગર તો કે ના. કેવું કર્મ? કર્તવ્ય કર્મ. કર્મયોગની વાત આવી, નિષ્ઠાપૂર્વક. અને ભાગીશ નહીં, હારીશ નહીં.
કર્મથી, કર્તવ્યથી, સેવાથી ભાગીને જઈશ. એવી રીતે તું 100 વર્ષ જીવ, ભગવાન મને સેવાની તક આપો એવી ઈચ્છા રાખીને શતમ સમાહ કુર્વન એવ ઇહ કર્માણી જીજીવિષેત, કરતા કરતા જ જીવવાની ઈચ્છા રાખ. એટલે અને એમાં પણ કઈ ભાવના, હું એ આમાં નથી કહ્યું પણ ઇટ ઇઝ અન્ડરસ્ટુડ. શું છે કે કર્મયોગ, મારા કર્મને હું સેવાના ભાવથી દીપાવું. અઘરું છે, કારણ કે માણસનો અહંકાર તરત કર્મ કરીએ ને, કર્મને કર્તવ્ય કર્મ કરીએ, આપણા માટે કરતા હોય ત્યારે આવું કઈ ના થાય, પણ બીજા માટે કર્તવ્યમાં તો બીજા જ આવે ને ભાઈ. કર્તવ્ય કર્મ કરતા હોઈએ, ફરજ બજાવતા હોઈએ ત્યારે બીજું જ કોક સામે હોય, તો એના પ્રત્યે નિષ્ઠા. હમણાં આ વખતે સ્વામીજીએ બહુ સરસ કહ્યું કે પ્રેમથી કરીએ. કર્મયોગ એટલે શું? આપણે આપણું કામ કરીએ પણ કેવી રીતે કરીએ? પ્રેમથી કરીએ. ખરા, પણ નિષ્ઠા, કર્મયોગની નિષ્ઠા ક્યારે કહેવાય? જ્યારે પ્રેમથી કરતા હોઈએ, તો જ એ ખરેખર આપણને બર્ડન ન બને અને સામેવાળાને બર્ડન ન બને. એટલે તો એને ખબર પડે કે આને કરવું પડે છે એટલે કરે છે. કરતા હોઈએ પણ એ લોકો જાણી જાય કે આને ગમતું નથી, આને આ કરવું પડ્યું છે ને એટલે કરે છે, પણ અંદર ખાને તો થાકી ગયા છે. અને માણસ ઘણીવાર માનસિક રીતે વધારે થાકી જતા હોય, શારીરિક રીતે કરતા થાકી જાય. આમ તમારું કરીને વળ્યું શું એવું લાગે ને, તમારા માટે કર્યું તો મને તો મારું તો કઈ કરવા મળ્યું નહીં, મારું જીવન તો નકામો ગયું એવું થાય, મારો સમય તો નકામો ગયો, મેં મારા માટે શું કર્યું એવું થાય. બરોબર છે, પણ આપણે આપણી ભાવના તરફ ધ્યાન આપવાની જરૂર છે કે આપણે શેના માટે કરીએ છીએ? શુદ્ધ થવા માટે. આપીને પામવાનું છે, સમજ્યા? આપીને પામી જવાનું છે. કઈ રીતે? બસ આપણે કંઈક આપી દીધું, ત્યાગ કર્યો, સેવા એટલે ત્યાગની ભાવનાથી કર્યું, પ્રેમથી કર્યું, એમાં જ મારી તો શુદ્ધિ થઈ ગઈ. એમાં જ આપણે હૃદયથી હલકા થયા, શુદ્ધ થયા. કારણ કે ઈશ્વરના અવતરણ માટે આ જરૂરી છે. ઈશ્વર ગમે તેવી જગ્યાએ આવતો જ નથી. એ માત્ર વૃંદાવનમાં આવે અથવા તો ક્યાં આવે? મથુરામાં, અયોધ્યામાં જન્મ લે. કેમ અમદાવાદમાં જન્મ ના લીધો? અમુક એટલે અમદાવાદ બિચારું કઈ ખરાબ ના, ત્યાં ઘણા બીજાઓએ જન્મ લીધો હોય, પણ કહેવાનું શું છે? અમુક ભૂમિ. કેમ? કારણ કે ત્યાં અમુક પ્રકારના સાધક, અમુક પ્રકારના ભક્તો. એમ હૃદય પણ આપણું કેવું થાય જ્યારે વૃંદાવન બને. વૃંદાવન એટલે શું? ગોપીઓ. વૃંદાવન શું એટલે? વૃંદાવન એટલે પેલા નંદ બાલ ગોપાલ જે અપાર ભક્તિ ધરાવે છે. ટૂંકમાં આપણું હૃદય એવું શુદ્ધ જ્યારે થાય ત્યારે જ પછી ઈશ્વર ત્યાં આવે છે. એમ અહીં પણ આવા શુદ્ધ બનીએ એટલે શું? હું અગત્યનો નથી, અગત્યનું છે મારું આપવાનું. અલ્ટિમેટલી તો આપણને શુદ્ધિ જ જોઈએ છે, જિજ્ઞાસા જોઈએ છે, એ આનાથી મળી જાય. શુદ્ધ થાય એટલે જિજ્ઞાસા જન્મે. શુદ્ધિ એટલે શું? રાગ દ્વેષનો અભાવ. શુદ્ધિ એટલે રાગ દ્વેષનો સંપૂર્ણ અભાવ. ચલો સંપૂર્ણ ના કહીએ તો પણ મહદ અંશે રાગ દ્વેષ જતા રહે. એ જ ખરેખર અશુદ્ધિ છે. હૃદયમાં ભાર જે હોય છે ને, ભાર, એનો ભાર છે. બોજ એનો બોજ હોય છે, એ જ જતું રહે. આઈ એમ અવેલેબલ. એટલે વોટ્સએપમાં લખતા અવેલેબલ, તે લખતા હોય છે અવેલેબલ.
એમ આપણે કર્મયોગમાં શું બનવાનું? અવેલેબલ. અને જેવું જુઓ, જે એવી રીતે કરે છે ને એ આપોઆપ બધાના પ્રિય પણ બને અને આપોઆપ એ વ્યક્તિનો સ્વભાવ બહુ સુંદર જ હોય. તમે જોજો, એ જ મોટી વસ્તુ. એ મોટામાં મોટી જીવનની જો મિલકત હોય, એસેટ્સ, આપણે આપણી એસેટ્સ ભેગી કરીએ ને, એસેટ્સ મિલકત, સ્થાવર અને પેલી કેવી કેશ ને પેલી, એ તો મોટી મિલકત કઈ છે જીવનની? મોટામાં મોટી કમાણી નંબર 1 કઈ છે? આ શુદ્ધિ. એ વગર પહેલી દ્રષ્ટિ નહીં આવે. પહેલા શ્લોકમાં કહેલી દ્રષ્ટિ એ વગર નથી આવતી, ભણવાથી ના આવે. એ શેનાથી આવે? આ શુદ્ધિથી આવે. આ શુદ્ધિ થઈ જાય ને પછી બધું આમ એકદમ આમ સ્પર્શે. ઈશ્વર તો છે જ, પણ અત્યારે એક પડદો છે આગળ, એક કર્ટન. કયો કર્ટન છે? રાગદ્વેષ. એ રાગદ્વેષ રૂપી કર્ટનને કારણે ઈશ્વર નથી દેખાતા. મેં આ ચશ્મા લાલ કલરના એમાં પેલા ટિન્ટેડ ગ્લાસીસ પહેર્યા હોય તો મને આમ તમે જેવા તમારા જેવા કલર વસ્ત્રોના કલર હોય એવો ન દેખાય. મને બધું લાલ જ દેખાય, બ્લુ જ દેખાય, ગ્રીન જ દેખાય. આજકાલ એવા પહેરે છે ને, એવા વિચિત્ર કલર વાળા પહેરે, ફ્લોરેસન્ટ એવું બધું જાત જાતનું પહેરે. ત્યાં એવું નથી. છે ક્યાં? એ અહીંયા છે, આમાં કલર છે. એટલે આપણે આપણા રાગદ્વેષના ચશ્માથી જગતને જોઈએ છીએ અને પછી જગત ઉપર નિર્ણય કરીએ, સારું, ખરાબ, ગમતું, ન ગમતું. બાકી તો શું છે? અસ્તિ ભાતિ પ્રિયમ, અસ્તિ ભાતિ પ્રિયમ. બધું અસ્તિ ભાતિ પ્રિયમ જ છે. દરેક ચોકલેટના રેપર જુદા હોય પણ છે તો એક જ ચોકલેટ. ચોકલેટમાં જુદી જુદા રેપર્સમાં ચોકલેટો આવે છે, અંદર મસાલો તો એક જ, કોકો ને ખાંડ ને બધું એક જ. બધામાં જુદું નથી કે આમાં આમ જુદું, એવું નથી. બધી જ મિલ્ક ચોકલેટ બધામાં એવું છે, પણ એ દેખાતું નથી. આપણે ક્યાં અટકી ગયા છીએ? રેપરમાં. એટલે અત્યારે રેપરથી વધારે કંઈ દેખાતું નથી. કેમ? તકલીફ ત્યાં નથી. તકલીફ ક્યાં છે? આપણી દ્રષ્ટિમાં, આપણી સમજમાં. એટલે અહીંયા કહ્યું કે તું પહેલા આવું જીવન જીવ. અને જીવન જીવવામાં આપણે આ વસ્તુ બાજુમાં મૂકતા જવું પડે. શું બાજુમાં મૂકતા જવું પડે? રાગદ્વેષ. તો જ ખરેખર સેવા થાય અને પ્રેમથી થાય, લગનથી થાય, નિષ્ઠાથી થાય. એ તો ન થાય. એ તો ભલભલું કામ આપણને આકરું પડે. થોડા વખત પછી બોર્ડમ આવી જાય, એમાં થાકી જઈએ, કંટાળો આવે. આ એકનું એક કામ દરરોજ એકનું એક કામ સંજવારી પોતા. આ તો બધા સાદા કામ છે, જેને જે ભાગે આવતું હોય. દરરોજ એ જ બધા ક્લાયન્ટો જોડે કામ કરવાનું, ઓફિસમાં સતત લેટરો લખવાના અને ફોન કરવાના અને જેને જે કામ આવતું હોય. દરરોજ આપણને કંટાળો આવે. પણ જો પ્રેમ હોય તો નવા આઈડિયાઝ આવે, નવા આઈડિયા આવે, નવી સૂઝ જન્મે, જુદી જુદી રીતે એ વસ્તુને સારી રીતે કરવાની ઈચ્છા જન્મે. પૂજા કરો ને ત્યારે પણ દરરોજની પૂજા એક સરખી જ હોય, છતાં જો પ્રેમ હોય તો આપણને એનું એક કામ દરરોજ કરવામાં આનંદ આવે.
તિલક કરીએ, કોઈ લાંબો કરીએ, પહોળો કરીએ, આડો કરીએ, આમ કરીએ, તેમ કરીએ, નવા વસ્ત્ર પહેરાવીએ, નવા ઘરેણાં પહેરાવીએ, નવું ગીત ગાઈએ, નવું સ્તોત્ર બોલીએ, નવું શ્લોક બોલીએ. બાકી તો દર સહસ્ર શીર્ષમ, સહસ્રાક્ષ, સહસ્ર બોલું, પતી ગઈ પૂજા. બોલીને ક્યારે પતી જાય ખબર ના. કરે ખરા, એની ના નથી, કરવું જ જોઈએ. પણ એમાં શું આવી જાય? યાંત્રિકતા આવી જાય. એવું નહીં. એમ કરવા ભગવાનને ક્યાં જરૂર છે તમારા કામની? એ તો શું છે? એક માત્ર એક નિમિત્ત છે આપણા પ્રેમને બહાર કાઢવાનું, વ્યક્ત કરવાનું અને એની વૃદ્ધિ કરવાનું એક નિમિત્ત છે. એની એ પંચોપચાર પૂજા, 16 પૂજા. હું તો કહું કંઈ નહીં, માત્ર તમે છબીને પ્રેમથી લૂછો, સરસ રીતે લૂછો. ઘણા લૂછતાય નહીં હોય. ઘણા ચેમ્પિયનો મંદિરને કોઈથી સાભે નહીં કરતા. એ જૂની જૂની છબીઓ પડી હોય ક્યાં ક્યાં, અને 50-500 છબીઓ અંદર મૂકી હોય, કોઈથી લૂછે નહીં, કોઈથી સાભે ના કરે. તો શું કંઈ કરવાનું જ નહીં. અમારે ઘરે મંદિર તો છે, પણ શું કામનું? કામનું શું? એવું નહીં. એક વસ્તુ ધરીએ, આપણા વસ્તુને બહાર કાઢીએ છીએ, આપણા પ્રેમને બહાર કાઢીએ છીએ. આપણામાં ઇમોશન જે છે એને એક માધ્યમ જોઈએ વ્યક્ત થવા માટે. આપણી લાગણીને એક માધ્યમ જોઈએ. તમારો દીકરો અમેરિકાથી આવ્યો અને તમને કઈ થાય જ નહીં. તમને એમ થાય આજે શીરો બનાવો, આજે દૂધપાક બનાવો. આવ્યો છે 8 જ દિવસ માટે આવ્યો છે. પેલો ત્યાં 1000 વસ્તુ ખાતો હોય, પણ તમને એમ થાય ના, ત્યાં તને કોઈ ગરમ ગરમ નહીં આપતું હોય. તમે બંને કામ કરો, એ બધું એસી બધું વાસી ખાઓ, ઠંડુ ઠંડુ ખાઓ. એટલે માને એમને એમ જ થાય ના હું બનાવું, અને બનાવે. કેમ? તને હવે શું જરૂર છે? એવું ના, એનો અંદરની લાગણી એની પાસે આ કરાવડાવે છે. સમજ પડી? એમ જ્યારે અંદરની લાગણી હોય, પ્રેમ હોય, તો આપોઆપ ધીમે ધીમે તમારા કર્મમાં એ બહાર નીકળે. તો અહીં ભગવાન શ્રુતિ શેની વાત કરે છે? તું આવી રીતે જગત જોડે વ્યવહાર કર. સમજ પડી? ત્યારે આ બીજા મંત્રમાં કહે છે કુર્વન્નેવેહ કર્માણી જીજીવિષે શતમ સમાહ. 100 વર્ષ તું આવી રીતે જીવવાની ઈચ્છા રાખ. મીન્સ આવું કરો. 100 વર્ષ જીવીએ કે 60 જીવીએ કે કોઈને ખબર તો છે નહીં આપણે કેટલું જીવવાના છે. ના પછીના 10 વર્ષ જીવીશ, કઈ ખબર છે તમને? આ તો બીજી મિનિટે શું થાય છે કઈ ખબર જ નથી. એટલે એવરી મિનિટ, પ્રત્યેક ક્ષણે આવી રીતે જીવીએ. આપતા જાઓ, આપતા જાઓ, જે છે એ આપો. જે છે બહુ છે માણસ પાસે, વિચારે તો. આ અંદરની ભાવના હશે ને તો ભગવાન એ ટેલેન્ટ બહાર આવશે. એ સંપત્તિ આપણામાં જે રહેલી છે બહાર નીકળશે. સંપત્તિ છે અંદર, બહુ સમૃદ્ધિ હોય છે. શારીરિક શક્તિ હોય, માનસિક શક્તિ હોય, બૌદ્ધિક શક્તિ હોય, બધી બહુ શક્તિઓ છે. કોઈકનામાં એક વધારે હોય, બીજી ઓછી, દરેકમાં. એને ઓળખીને એનો આ રીતે ઉપયોગ કરો. નો આઈ કેન હેલ્પ ઇન ધીસ ફિલ્ડ. હું આ ક્ષેત્રમાં મદદ કરી શકું એમ છું. પણ મદદ કરવાની વૃત્તિ હશે તો સમજ પડી? એ કહ્યું બસ તું આવી રીતે કરીશ તો તું કર્મથી લેપાઈશ નહીં, પણ કર્મથી મુક્ત થઈ જઈશ. કર્મથી લેપાઈશ નહીં, નહીતર કર્મ શું બને? આપણને બાંધે. બાંધે એટલે શું? નવા રાગ દ્વેષ જન્માવે. ઓલરેડી છે એમાં વધારો થાય. રાગ વધે, દ્વેષ વધે, રાગ વધે, દ્વેષ વધે. આમ કર્મ રાગ અને દ્વેષ એટલે કે સંસારના વધવાનું કારણ બને.
એને અહીંયા શું કહ્યું? લેપ. અને જો આ દ્રષ્ટિ રાખીશ તો કર્મ શેનું કારણ બની જશે? મુક્તિનું. મુક્તિ એટલે અંતિમ મુક્તિ નહીં. અંતિમ મુક્તિ તો જ્ઞાનથી જ થવાની છે. પણ કઈ મુક્તિ? શુદ્ધિરૂપી મુક્તિ. અશુદ્ધિમાંથી શુદ્ધિરૂપી પહેલા તબક્કાની મુક્તિ તું મેળવી લઈશ. પાયો રચાઈ ગયો, ભૂમિકા બની ગઈ, ચીલો પડી ગયો, એ થઈ ગયું. આ વસ્તુ કહેવાય ગયું. સાધ્ય આપી દીધું પહેલા મંત્રમાં અને બીજા મંત્રમાં સાધન આપી દીધું તૈયાર થવા માટે. પછી ત્રીજા મંત્ર શ્રુતિ કેવું છે કે જો આ બધું ન કરે તો કેવો કહેવાય એ કહી દો. જો આ એ ન કરે, આવું ન જીવન જીવે, ન તો એના જીવનમાં પહેલા મંત્રની દ્રષ્ટિ છે, ન તો બીજા મંત્ર દ્વારા એ પરિપક્વ બની રહ્યો. બેમાંથી એકેય નથી જેના જીવનમાં એ કેવા છે એની વાત કરી ત્રીજા મંત્રમાં. કારણ કે કોઈને એમ તો અમે તો નહીં કરીએ, શું વાંધો છે? તો કે તું પછી આ કક્ષામાં આવીશ. નિંદા કરે છે. નિંદા શેના માટે કરે છે? જેથી કરી ઇનડાયરેક્ટલી પેલાની પ્રશંસા થાય. પેલા બે મંત્રના જે સાધકો છે, એક તો સિદ્ધ જ કહેવાય. પહેલો જે છે એ તો સંન્યાસીઓ છે, તૈયાર થઈ રહ્યા છે, આગળ વધી રહ્યા છે. અને બીજા મંત્રમાં કયું? એ શુદ્ધ થઈ રહ્યા છે. આ બેમાંથી એકેય નથી. એની ત્રીજા મંત્રમાં થોડી નિંદા કરી. એ અર્થવાદ કહેવાય. ચલો એ શ્લોક મંત્ર બોલીએ. અસુર્યાનામ તે લોકાહ અંધેન તમસાવૃતાઃ તાંસ્તે પ્રેત્યા વિગચ્છન્તિ યે કેચાત્મહનો જનાઃ. અથ ઇદાનીમ અવિદ્વન નિંદાર્થોયમ મંત્ર આરભ્યતે. હવે શું કર્યું આમાં? અવિદ્વન નિંદા. જે અવિદ્વાન છે, અવિદ્વાન એટલે કેવા? આવા. એની હવે જે પહેલામાંય નથી ને બીજામાંય નથી, એમની નિંદા ત્રીજા મંત્રમાં શરૂ કરે છે. તો કે છે એવા સ્થાન છે. સ્થાન છે એટલે એવા લોકો છે. અસુર્યા નામ તે લોકાહ, એવા સ્થાન બી છે. અથવા તો એવી વૃત્તિ ધરાવનાર જે વ્યક્તિઓ છે, જે કેવા છે? પરમાત્મા ભાવમ અદ્વયમ અપેક્ષ્ય દેવાદય અપી અસુરાહ તે ચ સ્વભૂતાહ લોક. શું છે? જે આમાં અસુર્યા કહીને એમાં કોનો કોનો સમાવેશ કર્યો ખબર પડી? ઇવન દેવતાઓ પણ. જો દેવતાઓમાં પણ આ દ્રષ્ટિ, દેવતા એટલે સામાન્ય રીતે છે ને, દેવતા લોકો ભોગી હોય, ભોગપ્રિય હોય. પુણ્ય કર્યું છે અને પુણ્ય ભોગવે છે. તો કે જે પરમાત્મા ભાવમ અપેક્ષ્ય, પહેલા મંત્રમાં જેની દ્રષ્ટિ કહી, એ દ્રષ્ટિની સરખામણીમાં દેવતાઓ પણ જે જીવન જીવે છે એ શું છે? ભોગનું જીવન જીવે છે. એટલે એ પણ કઈ કક્ષામાં આવે? જીવનનો કોઈ દ્રષ્ટિમાં કોઈ વિકાસ અટકી ગયા છે, એ અટકી ગયા છે, વિકાસ નથી થતો. ઓન ધ કોન્ટ્રરી એ જીવન બધું ઈશ્વર જ છે એવી દ્રષ્ટિ તો નથી જ, પણ ભોગની દ્રષ્ટિ છે ત્યાં. એટલે બહુ ઉતરતા છે. તો આ કોણ છે? અંધેન તમસાવૃતા. આ શેનાથી આવૃત્ત છે? અંધકારથી આવૃત્ત છે. અંધકાર એટલે ખરેખર એવા નરક ને એવા બધા સ્થાન પણ છે, પણ ચાલો આપણે એની વાત ન કરીએ. તો પણ એમની દ્રષ્ટિ તો તદ્દન વિપરીત સમજથી આવૃત્ત થઈ ગઈ છે. કેવા લોકોની દ્રષ્ટિ? જેના દ્રષ્ટિમાં એક જ સિદ્ધાંત છે, જેના જીવનમાં એક જ છે, ખાઓ પીઓ અને મજા કરો. ખાઓ પીવો મજા કરો, બસ. આના માટે જ જેનું જીવન હોય, ખાઓ પીવો મજા કરો. અને આપણા ખાવા પીવા અને મજા કરવા માટે બીજાનું બગડતું હોય તો બગડવા દો. એવું દેખાય છે ખરેખર.
એવા એવા ધનિક લોકો હોય, એવા એવા સત્તાવાળા લોકો હોય, છતાં એમની સત્તા માટે હજી તો છે બધી સત્તા, છતાંય વધુ ને વધુ સત્તા માટે કેટલી હિંસા કરતા હોય, કેટલું ખોટું કામ કરતા હોય, કેટલું ન કરવાનું કરતા. આ શું છે? જીવનનો ઉપયોગ શેમાં થાય છે? આ શું છે? દ્રષ્ટિમાં આવરણ છે, અંધકાર છે, ઘોર અંધકાર. આ જ અંધકાર છે ખરો. મરીને પણ એવા જગ્યાએ જ જશે જ્યાં એને કઈ દેખાય જ નહીં. દેખાય નહીં એટલે જ્યાં પીડા જ હોય. અને અહીં પણ ભલે મહેલમાં રહેતા હોય છતાં પણ કેવું જીવન છે? અંધકારથી આવૃત, કે પ્રકાશ નથી. એની પાસે આવી આત્માની વાત જ ના થાય, તમને ઉડાડીને ફેંકી દે, એ સાંભળે જ નહીં ને. કેમ? આની વસ્તુનો પ્રવેશ જ નથી. વાય? એટલે કે બુદ્ધિ ઉઘડેલી જ ના હોય. બુદ્ધિમાં આ વસ્તુ જાય જ નહીં. મનની એવી કોઈ તૈયારી જ ના હોય. આમ બહુ સ્માર્ટ હોય, આમ બહુ કહેવાતા આગળ વધેલા હોય, સોફિસ્ટિકેટેડ હોય, રીચ હોય, ગ્લેમરસ હોય, ધનિક હોય, બધું હોય, ભોગ, અને પોતાના ભોગ માટે કંઈ પણ કરે. હા, એવું. તો આ કેવા છે? મરીને પણ આવામાં જ જશે, કારણ કે એ સંસ્કાર પડ્યા છે. જેવું કારણ એવું કાર્ય. જે સંસ્કાર પડ્યા હોય ને એવું જ પછી પ્રાપ્ત થાય. કોણ છે આ બધા? એમણે કર્યું શું જીવનમાં? આત્મહનનમ. શું કર્યું? આત્માની હિંસા. જેટલી દ્રષ્ટિ બહિર્મુખ એટલી આત્માની હિંસા વધુ. સમજ પડી? જેટલી દ્રષ્ટિમાં બહિર્મુખતા. બહિર્મુખતા એટલે શું? સુખ પ્રાપ્ત કરવાનું છે એને જાણવાનું નથી. સમજ પડી? આત્મા આનંદ સ્વરૂપ છે, એની અવજ્ઞા, એની સમજ જ નથી. એ તો તરત તદ્દન તિરસ્કારાય છે. અને વધુ ને વધુ વેગભેર પ્રયત્ન શેના માટે થાય છે? મેળવો, 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 ભોગવો, ભોગવો, ભોગવો. આને શું કહેવાય? શાસ્ત્રની ભાષામાં આત્મહનનમ. આ પ્રત્યેક પ્રયત્નમાં આત્માને ઘા પહોંચે છે. કોકના ભોગે થાય છે. કોના ભોગે થાય છે? આત્માના ભોગે. સુખથી વધુ વંચિત, સુખનો સાચો સ્ત્રોત એની અવગણના, અને જ્યાં સુખનો છાંટોય નથી એની પાછળ દોડવાનું. સમજ પડી? એટલે કહ્યું યે કેચ આત્મહનઃ દેવાહ જનાહ. આ બધા કેવા છે? આત્માની આત્માનમ જ્ઞંતિ. એ આત્માની હિંસા કરી રહ્યા છે. કોણ છે? જનાહ. કે તે જનાહ. આ કોણ છે આ બધા? એટલે ભાષ્યકાર લખી અવિદ્વાંસઃ. કોણ? અવિદ્વાન. અવિદ્વાન એટલે ભણેલા નહીં એવું નહીં, આ તો બહુ ભણેલાય હોય. અપરાવિદ્યા તો ઘણી હોય એમની પાસે. કેટલી ડિગ્રીઓ છે એનાથી તમારું ભણતર નથી ગણાતું. સમજ જીવન વિશેની, પોતાના વિશેની, જગત વિશેની, ઈશ્વર વિશેની સમજ, નિશ્ચય, કન્ક્લુઝન, પરસેપ્શન શું છે, ત્યાં જ તમારી વિદ્યા છે ખરી તો. એટલે જ આપણે મુંડક ભણી ગયા. એમાં કેટલી વિદ્યા આવી? 2 વિદ્યા, અપરા અને પરા. એટલે આ લોકો અપરામાં બહુ ઘણી વાર આગળ હોય. પદ્મ વિભૂષણ મળતા હોય આ લોકોને, વિભૂષણ મળતા હોય. એની ના નથી, વી રિસ્પેક્ટ. પણ અહીંયા શ્રુતિ શું કહે છે? એ બહુ ક્લિયર છે. શ્રુતિને બહુ ક્લિયર છે. એ કે છે આ અવિદ્વાન, અવિદ્વાન. આટલી વાત થઈ ગઈ. પછીનું ઉપનિષદ આજે 3 થયું ને,
મુખ્યત્વે તો પહેલા બે, આ તો એક વચ્ચે નિંદાનો એક મંત્ર મૂકી દીધો, પણ મુખ્ય મંત્ર આ ઉપનિષદના કયા છે? ફર્સ્ટ ટુ, પહેલો અને બીજો. હવે એનો વિસ્તાર, હવે શેનો વિસ્તાર થશે? આ પહેલા મંત્રની દ્રષ્ટિ એઝ વેલ એઝ બીજા મંત્રમાં જે કહ્યું એનો પછીનો ઉપનિષદ ચોથા મંત્રથી એનો જ ઇલાબોરેશન, એનું જ પ્રવચન આગળ વધારે નિરૂપણ થશે. તો એમાં શું કરશે કે આપણે જોઈએ આગળ ચોથો મંત્ર, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, આઠમા મંત્ર સુધી શેનો વિસ્તાર થશે? પહેલા મંત્રમાં જે દ્રષ્ટિ આપી છે ને એનો વિસ્તાર. ખરેખર તો શું થશે કહું? ચોથા ને પાંચમા મંત્રમાં જ એનો વિસ્તાર થશે. એ પહેલા બે, ચોથા ને પાંચમા મંત્રમાં એનો વિસ્તાર થશે. એને જ વધારે આગળ સમજાવશે આત્મા વિશે. જે આત્માથી સમગ્ર જગતને જોવાનું છે, જે તત્વને જોવાનું છે સર્વત્ર, એ તત્વ વિશે જ સમજ આપશે. કયા બે મંત્રમાં? આપણે ચોથો ને પાંચમો ચાલતો હતો, ચોથા પાંચમામાં એ થશે. પછી છઠ્ઠા ને સાતમામાં જે જ્ઞાનીમાં દ્રષ્ટિ છે ને આ આવી ગઈ છે, જેનામાં દ્રષ્ટિ. કઈ દ્રષ્ટિ? કઈ દ્રષ્ટિ? કઈ દ્રષ્ટિ? અદ્વૈત. પણ એ ક્યાં, આમાં ક્યાં છે? પહેલા મંત્ર. એવું બોલો, ફર્સ્ટ મંત્ર. એ પહેલા મંત્રમાં જે દ્રષ્ટિની વાત કરી એ જેનામાં આવી ગઈ છે એવા જીવન મુક્ત પુરુષની વાત કરે છે. એ દ્રષ્ટિ એટલે શું? કે દ્રષ્ટિ કઈ? બધું જ ઈશ્વર છે. હું ઈશ્વર, જગત ઈશ્વર, અહમ હરિ સર્વમિદમ જનાર્દન. એવી દ્રષ્ટિ જેને આવી ગઈ છે એની વાત કરશે છઠ્ઠા અને સાતમા મંત્રમાં. પછી આઠમા મંત્રમાં શ્રુતિ શું કરે છે? ફરી પાછા આત્માનું જ વર્ણન કરે છે. વર્ણન એ નિરૂપણ, એની જ વાત કરે છે. કેનામાં? આઠમા મંત્રમાં એની વાત કરશે. પછીથી વિષય બદલાશે પાછો. હવે કઈ વાત આવશે? બીજા મંત્રની. કર્મ કેવી રીતે? કર્મ અને જીવનમાં બીજી બી વસ્તુ છે, ઉપાસના. આ બે વસ્તુ છે. બહુ સરસ રીતે પછીના 4 મંત્રોમાં એ બંનેનો જીવનમાં બહુ સરસ સમુચ્ચય હોવો જોઈએ. ક્યારે? તૈયારી રૂપે. શું હોવું જોઈએ? કર્મ પણ હોવું જોઈએ અને બીજું શું હોવું જોઈએ? ઉપાસના હોવી જોઈએ. કારણ કે બંને સાધન છે જ્ઞાન માટેના, શુદ્ધિ માટેના, એકાગ્રતા પ્રાપ્ત કરવા માટેના. જ્ઞાન માટે બે વસ્તુ જોઈએ, શુદ્ધિ પણ જોઈએ અને એકાગ્રતા, ચિત્તૈકાગ્રતા. એ બંને એટલે કોઈક માત્ર એક વસ્તુ ઉપર જ ધ્યાન આપે, બીજું વસ્તુ પર ધ્યાન જ ના આપે, એવું બધું ના ચાલે. એટલે બંનેનો બહુ સરસ સમુચ્ચય, કોમ્બિનેશન, એની વાત કરશે. પછીના 4 મંત્ર પ્રાર્થનાના રૂપમાં છે. પછીના છેલ્લા મંત્રો કયા રૂપમાં છે? પ્રાર્થના. અને ખાસ કરીને જે વ્યક્તિ હવે મૃત્યુ તરફ જઈ રહ્યો છે, જેને ખબર પડી ગઈ છે કે હવે જવાનું છે, છેલ્લા સમયની પ્રાર્થના, એની પ્રાર્થના છે. એટલે એ પ્રકારે આખી ઉપનિષદની આખી વ્યવસ્થા છે. તો આપણે હવે આપણે ત્રીજો મંત્ર જોયો. પછી ચોથા મંત્રમાં શું વાત કરી? મેં કહ્યું ને, ચોથા મંત્રમાં પહેલા મંત્રમાં કહ્યું એ દ્રષ્ટિનો જ વિસ્તાર છે, ટૂંકમાં આત્મતત્વનું નિરૂપણ. ચોથા મંત્રમાં કહ્યું, ચલો વાંચીએ. અનેજ દેકમ મનસો જવીયઃ નૈનદ્દેવા આપ્નુવન પૂર્વમર્ષત તદ્ધાવતો જ્ઞાનત્યેતિ તિષ્ઠત.
તસ્મિન્નપો માતરિશ્વા દધાતિ. શું કહે છે? આત્મતત્વ કેવું છે? તો કે છે, અહીં લખે છે ભાષ્યકાર, યસ્ય આત્મનઃ હનનાદ અવિદ્વાંસઃ સંસરતિ. જે આત્માને ન જાણીને જે લોકો સંસાર ચક્રમાં ફર્યા જ કરે છે, આવાગમન કર્યા જ કરે, એક જન્મ, બીજો જન્મ, ત્રીજો જન્મ, ચોથો જન્મ, નીચેને યોનિઓમાં પછી થતા જાય જન્મો. તું સમજો જ નહીં, સમજે જ નહીં, સમજે જ નહીં તો અધોયોનિઓમાં જયા કરે, જ્યાં જન્મવાનું મરવાનું, જન્મવાનું મરવાનું, એકદમ ક્વિકલી આ બધું ચાલતું હોય. એ સંસરંતી, આવા જે છે એનાથી તદ વિપર્યયેણ, એનાથી તદ્દન વિરુદ્ધ જુદી પ્રકારના મનુષ્યો છે. કેવા? પેલા અવિદ્વાન, આ કેવા? વિદ્વાંસ. આ વિદ્વાન લોકો મુચ્યંતે, મુક્ત થઈ જાય છે. કેમ મુક્ત થઈ જાય છે? ન આત્મહનઃ, કારણ કે તે આત્માની હિંસા કરતા નથી. તો પછી પ્રશ્ન થાય, તત્ કીદૃશ્યમ આત્મતત્વમ, તો પછી આત્મતત્વ કેવું છે અમારે જાણવું છે. અથવા તો એવા આત્માનું એવું તો કેવું સ્વરૂપ છે જેને જાણીને, શબ્દો સમજો, જેને માત્ર જાણવાથી મનુષ્ય મુક્ત થઈ જાય છે. કાંઈ કરવાનું, માત્ર જાણવાનું. એવું તો કેવું એનું સ્વરૂપ છે? બસ જે જાણો મુક્ત થઈ જાઓ, જાણો મુક્ત થઈ જાઓ. દેટ મીન્સ ઓલરેડી મુક્ત છીએ, આપણે જાણતા જ નથી. તો એ સમજાવો કે એવું તો આત્માનું સ્વરૂપ શું છે, અમનારી પાસે વ્યક્ત એ કહો. એટલે ચોથા મંત્રમાં એ પાછું શરૂ કર્યું. કેવો છે આત્મા? અનેજત. અનએજત એટલે શું? કે જેનામાં કોઈ ચલન નથી, કંપન નથી, મૂવમેન્ટ નથી. પાછું કેવું? આપણે બધું બહુ ડિટેલમાં આ બધું જોઈ લીધું છે. કેવો છે? એકમાત્ર. એકમાત્ર આત્મા જ છે સર્વત્ર. પાછું એ આત્માનું સ્વરૂપ ઉપાધિ. હવે છે ને બંને મંત્રોમાં, ચોથા અને પાંચમા મંત્રમાં આત્માના સ્વરૂપનું વર્ણન એવી રીતે થાય છે. એક એના પોતાની દ્રષ્ટિથી, એક આત્માને પોતાની દ્રષ્ટિથી સ્વરૂપતયા જેની વાત કરશે. સાથે સાથે સીધો તો એ દેખાતો નથી, જોવાતો નથી, સંભળાતો નથી. એ કઈ રીતે વ્યક્ત થાય છે? હંમેશા કઈ રીતે વ્યક્ત થાય? સીધો તો દેખાતો નથી. કઈ રીતે વ્યક્ત થાય? કોઈકના કોઈક માધ્યમથી વ્યક્ત થાય છે. ઉપાધિ. જેમ પાવર, ઇલેક્ટ્રિસિટી સીધી ક્યાંય હાથમાં આવે છે તો કોઈએ પાવર જોયો છે? પાવર એટલે સમજ્યા ને કયો પાવર? ઇલેક્ટ્રિસિટી. કોઈએ જોઈ નથી. કઈ રીતે જોઈ છે? અત્યારે આપણે જોઈ રહ્યા છીએ, સાંભળી રહ્યા છીએ. કેના દ્વારા? આના દ્વારા, માઇક્રોફોન દ્વારા, રેકોર્ડર દ્વારા, ઘડિયાળ દ્વારા, ફેન દ્વારા, એસી દ્વારા, ટ્યુબલાઇટ દ્વારા. આ બધા શું કહેવાય? માધ્યમ. એના દ્વારા વ્યક્ત થાય છે ઇલેક્ટ્રિસિટી. હે, તો મારે ઇલેક્ટ્રિસિટીનું વર્ણન કરવું હોય તો મારે પહેલા એમ બી કહેવું પડે એ નિરાકાર છે, પણ છે બહુ શક્તિ. પછી હું શું કહું કે હા, આમ તો એનામાં પોતાને કઈ અવાજ નથી, પણ સાથે મારી સામે આ માઇક્રોફોન, એટલે હું શું કહું? એનામાં અવાજ છે. કેમ? કારણ કે આ માઇક્રોફોનમાંથી જે અવાજ રૂપે જે વ્યક્ત થાય છે એ કોણ છે? ખરેખર તો એની જ શક્તિ છે. એટલે ઇલેક્ટ્રિસિટીનું વર્ણન બે રીતે થાય, પોતાની રીતે પ્લસ આ એનું જે શરીર છે એક, આવા જુદા જુદી ઉપાધિઓ દ્વારા પણ એનું વર્ણન થવું જોઈએ. એટલે અહીં પણ આત્માનું વર્ણન આ બે રીતે થશે. કઈ રીતે? એક એની પોતાની રીતે, પોતાના સ્વરૂપ જેવું છે એ રીતે, વન સ્ટેન્ડ પોઈન્ટ, અને બીજું કઈ રીતે? ઉપાધિ દ્વારા. એટલે બધા એવા એવા શબ્દો આવશે. પેલા કહેશે એનામાં કંપન નથી,
અને પછી શું કહે છે? મનસઃ જવીય. મનસઃ જવી, મનસ એટલે મનથી પણ, પાંચમી વિભાગ, મનથી પણ વધારે જવીય, ફાસ્ટ. અરે ભાઈ હમણાં કીધું કે તમે એને તો કોઈ મુવમેન્ટ જ નથી, કંપન નથી, અને પછી કહો છો શું? મનથી વધારે વેગવાન. એટલે મન જાય ને એ પહેલા જતું રહે. મન એક વસ્તુનો વિચાર કરે એ પહેલા ત્યાં કોણ પહોંચી જાય? મન જ ફાસ્ટ છે. હે, મન કેટલું ફાસ્ટ છે! અહીં બેઠા બેઠા સ્વર્ગમાં જાય. આપણે ભલે જેવું જોયું, જેવું ખબર હોય એવું, અમેરિકા જાય, જ્યાં આપણા ઘરે જતું રહે, જ્યાં જવું હોય ત્યાં મન જતું રહે. પણ એ પહેલા કોણ જાય? એ પહેલા કોણ જાય? આત્મા. તો આત્મા જાય તો અહીંથી નીકળી ગયો ના, એમ નહીં. મન ક્યારે કામ કરી શકે? આત્માની શક્તિ પાછળ, આત્માનું ચૈતન્ય એનું બેકિંગ ના હોય, આત્માની સત્તા અને સ્ફૂર્તિ મનની પાછળ ન હોય, મનને પ્રગટાવનાર, મનને ચેતન બનાવનાર, જાણે કે એ મન જળ છે સ્વભાવથી, પણ એને ચેતનતા ઉછીની આપનાર જો કોણ ના હોય, આત્મા ના હોય તો એ ન કરી શકે. એટલે એમ કહેવાય કે મનની વૃત્તિ ત્યારે જ ત્યાં કંઈક વિષયનો વિચાર કરે એ પહેલા ત્યાં કોણ પહોંચી ગયું? આત્મા પહોંચી ગયું. એટલે જોયું, પોતાની દ્રષ્ટિ કઈથી કયું, આત્માના દ્રષ્ટિથી કયો શબ્દ વાપર્યો? એનામાં કંપન, મુવમેન્ટ કઈ નથી. પછી મનની દ્રષ્ટિથી શું કહ્યું? શું કહ્યું? એ મનથી એ ફાસ્ટ. બે રીતે વર્ણન થયું, કારણ કે એકલો આત્મા દેખાતો નથી. આવું કહ્યું. પછી શું કે છે? તો અહીં તો ઇન્દ્રિયો છે, તો કે ન એના દેવાહા આપનું વન. તો ચલો મન તો મન પહેલા એ પહોંચી ગઈ, પણ ઇન્દ્રિયો તો પહેલી પહોંચી શકે ને, એમ કે છે. ઇન્દ્રિયો કદાચ આત્માથી પહેલી પહોંચી જતી હોય તો કે ના, ન એના દેવાહા. દેવતા એટલે ઇન્દ્રિયો. દેવતાનો અર્થ અહીંયા કેવો થાય છે? ઇન્દ્રિયો થાય છે, ઇન્દ્રિયાણી. ના એના દેવાહા આપનુવન, એને દેવતાઓ પણ પહોંચી નથી શકતા, એ પહેલા એ પહોંચી જાય. કેમ? પૂર્વમ અર્ષત. પૂર્વમ અર્ષત એટલે એમની પહેલા પહોંચી ગઈ. જે મન પણ ત્યારે જ કામ કરી શકે જ્યારે ચૈતન્ય પાછળ હોય, એ પ્રકારે આ ઇન્દ્રિયો પણ ત્યારે જ કામ કરી શકે જ્યારે કોણ પાછળ હોય? એ વગર આ વાણી બોલી ના શકે. એટલે આપણે સાંભળીએ છીએ ને કે માણસ આમ હજી આમ એવા કેસીસ, મેસિવ એટેક આવે તો આમ સાઇન કરતો હોય ને, એ અડધી થાય. એ સાઇન અડધી થાય. બોલો, એવું બધું આપણે સાંભળીએ છીએ. તો એ કેમ ભાઈ? હમણાં સુધી તો હાથ બરોબર ચાલતો હતો. કોનું બેકિંગ જતું રહ્યું? પાવર કટ. પાવર કટ. જેમ અહીંયા બધા લાઈટ જાય ને, એકદમ અંધારું. આ માઇક્રોફોન ના ચાલે, કશ આય બંધ થઈ જાય. કેમ? પાવર કટ. એમ ચૈતન્યનું ન મળે તો શું થાય? બધું બંધ. એટલે કે છે કે ઇન્દ્રિયો પણ ત્યારે જ કામ કરી શકે જ્યારે ચૈતન્ય પાછળ હોય. એટલે કહ્યું કે એની પહેલા પહોંચી જાય. કહેવાની એક સ્ટાઇલ છે, એવું નથી દોડાદોડી ચાલે છે. પેલી રેસિંગ ચાલતી હોય એમાં બધા ભાગાભાગી કરતા હોય, ઇન્દ્રિયો દોડે ને મન દોડે ને આત્મા એનાથી પહેલા દોડી જાય. પેલું આમ 3-4 ટ્રેક હોય, ખબર છે, બધું રેસિંગ બતાવે, એમાં બધા સાથે એમાં સૌથી પહેલો કોણ આવી જાય? આત્મા. એવું નથી, એ તો પહેલો જ છે. કંઈ પણ કરો એ પહેલા એ હોય તો જ થાય. એ સેન્સમાં કહ્યું કે એના વગર મને ના કામ કરે, બુદ્ધિ કામ ના કરે, ઇન્દ્રિયો કામ ના કરે, સ્થૂળ છે કશું કામ ના કરે. આ આકાશ નહીં, વાયુ નહીં, પાણી નહીં, કોઈ કઈ કરી જ ના શકે. એ વાત કરે. પછી કે છે તદ્ધાવત અન્યાન. એ બધા બીજા જે દોડે છે ને, એ બીજા તો દોડે છે. ઇન્દ્રિયો તો ખરેખર, અમારો હાથ આમ ખરેખર આ લેવા માટે આમ જાય. એ બધા કે મારો હાથ દોડે, પગ દોડે, વાણી આમ બોલે, મને આમ કામ કરે, બુદ્ધિ આમ વિચારે. એક્ઝામ આવે ને એટલે એવું વિચારવા માંડે.
આ બધા કેવા છે? એકદમ ત્વરિત કામ કરવા. દાવતઃ અન્યાન, આ બીજા બધા જે દોડનારા છે, દાવતઃ એટલે બધા દોડનારા છે, એ બધા પહેલા દોડી જાય. કઈ રીતે દોડે? ઊભી રહીને. એટલે આત્મા દોડ્યા વગર આ બીજા બધા દોડનારાઓને આંબી જાય એવું કીધું. અહીંયા કીધું શું મંત્ર? દાવતઃ અન્યાન, આ બધા દોડનારા અન્ય એટલે ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, એ બધા જે દોડનારા છે, આ બોલવાની એક સ્ટાઇલ છે, લખવાની સ્ટાઇલ છે, એ બધા કરતા તદ્દાવતઃ અન્યાન તિષ્ઠે અત્યતિષ્ઠતી. શું કે છે? તદ્દાવતઃ અન્યાન અત્યેતિ, એમને ક્રોસ કરી જાય. કેવી રીતે ક્રોસ કરી? કેવી રીતે એ બધાની આગળ આવી ગઈ? તો શું શબ્દ મૂક્યો? શું શબ્દ મૂક્યો મને કહો જોઈ? તિષ્ઠત, ઉભા રહીને. એટલે કે આત્મામાં કોઈ મુવમેન્ટ નથી, ચલન નથી, કંપન નથી, અને છતાંય બીજા બધા જે કરે છે એના કરતા ઉભા રહીને પહેલા પહોંચી જાય. પહેલા પહોંચી જાય એટલે શું? એ સર્વવ્યાપક છે, એને કંઈ જવાનું નથી, આવવાનું નથી, કશુંય નથી, છતાં એના વગર કંઈ થાય નહીં એમ કહ્યું. પછી બીજું કહ્યું, પાછું વ્યવહારિક પોઈન્ટથી કીધું. તસ્મિન અપહ માતરિશ્વા દદાતી, એ છે અને માતરિશ્વા એટલે હિરણ્ય ગર્ભ, એટલે કે સગુણ ઈશ્વર કામ કરી શકે. અપહ દદાતી એવું કહ્યું. માતરિશ્વા એટલે હિરણ્ય ગર્ભ, એ શું કરી શકે? અપહ, અપહ એટલે બધાને કામ સોંપે. આ બધું આપણે બહુ ડિટેલમાં ભણી ગયા છે. આકાશમાં ફરનાર વાયુ દેવતા, માતરિશ્વા, એ બધાનો અર્થ આપણે બહુ ડિટેલમાં બધું જોયેલું છે. માતરી અંતરિક્ષે શ્વયતી ગચ્છતી ઇતિ માતરિશ્વા, એટલે આકાશ જે વાયુની માતા છે એમાં ફરનાર ને શું કહ્યું? માતરિશ્વા. આકાશ, એમાં ફરનાર વાયુ, એનું નામ શું પડ્યું? માતરિશ્વા. એ એટલે કે હિરણ્ય ગર્ભ, વાયુ દેવતા, ક્રિયાશક્તિ, ઈચ્છાશક્તિ, જ્ઞાન શક્તિ, એ બધાનું પ્રતિનિધિ છે વાયુ, પ્રાણ દેવતા, એટલે કે હિરણ્ય ગર્ભ. એ બધું કામ કરે, જગતનો વ્યવહાર બધાને સોંપે. આ તમે આ કરો, આ કરો, આ કરો, બધી વ્યવસ્થા ચલાવે. ક્યારે? એનો હેડ છે. કોણ છે? કોણ છે? આત્મતત્વ. એ હોય તો બધું, જેમ પ્રાઇમ મિનિસ્ટર હોય તો પછી બીજા બધાને કામ સોંપવામાં આવે, એમ આત્મતત્વ છે. અને આ બધું ટૂંકમાં આ રીતે આત્માનું વર્ણન થયું. પછીના મંત્રમાં પણ એ રીતે જ કર્યું. એ આપણે થોડું જોયેલું છે, થોડું આવતા વખતે જોઈશું. અને આ પ્રકારે હવે આગળ વધીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.